હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં કંડક્ટર ભરતી પરીક્ષા 2026 મોડલ પેપર નંબર 4નું સોલ્યુશન કરીશું. અગાઉ 3 પેપર ચેનલ પર અપલોડ કરવામાં આવ્યા છે. જો આપે ન જોયા હોય તો તે ચેનલ પર જઈને જોઈ શકો છો. પ્રશ્ન નંબર 1 છે, ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઇટનો અર્થ શું છે? તો આપણે જોઈએ છીએ એ રીતે વાહન સંપૂર્ણ રીતે રોકવા માટે લાલ સિગ્નલનો ઉપયોગ થાય છે. રોડ સેફટીમાં જે ઉમેદવારો બાઇક ચલાવે છે અથવા જે કાર ડ્રાઈવ કરે છે તેવા ઉમેદવારોને લગભગ કોઈ વાંધો આવતો નથી, કેમ કે આ બધા જે આરટીઓના નિયમ છે એ જ લાગુ પડે છે. ઓવરટેક કરતાં પહેલાં સૌથી અગત્યની બાબત કઈ છે? તો સામેનો રસ્તો સુરક્ષિત અને ખાલી છે તેની ખાતરી કર્યા પછી જ ઓવરટેક કરવાનું છે. વરસાદમાં રસ્તો લપસતો હોય તો શું કરવું જોઈએ? તો નિયંત્રિત ઝડપ રાખવી જોઈએ. ઝેબ્રા ક્રોસિંગ પર કોને પ્રાધાન્ય આપવું જોઈએ? તો એ રાહદારી માટે હોય છે. રાત્રે હાઈ બીપનો ઉપયોગ ટાળવો જોઈએ. એનું કારણ શું છે? તો કે સામે વાહન આવતું હોય ત્યારે હાઈ બીપ કરવું જોઈએ નહીં. તેનાથી સામેવાળા વ્યક્તિની આંખો છે એ અંજાઈ જાય છે અને અકસ્માતનો ભય રહે છે. રોડ પર વળાંક પહેલાં કઈ બાબત જરૂરી છે? તો રોડ ઉપર જ્યારે તમે વળાંક કરો છો એ પહેલાં ઇન્ડિકેટર આપવું જોઈએ. ચાલતી બસમાં ચડવું કે ઉતરવું એ જોખમી છે. કંડક્ટરે બસ ઉપડે તે પહેલાં શું ખાતરી કરવી જોઈએ? બધા જ મુસાફર છે એ સુરક્ષિત રીતે ચડી ગયા છે કે નહીં? રોડ અકસ્માતનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો મુખ્ય કારણ છે આપણે જોઈએ છીએ કે ટ્રાફિક સિગ્નલ અથવા જે લાઇટો છે કે જે સિગ્નલ છે એનો ભંગ કરીને લોકો છે એ ઓવર સ્પીડમાં કે ઓવરટેકમાં ભૂલ કરે છે, એના લીધે અકસ્માત વધે છે. ત્યાર પછી ઘણી વખત વધુ ઝડપ પણ હોઈ શકે અથવા મોબાઈલ પર વાત કરતા હોય એના લીધે પણ ઘણીવાર અકસ્માત થાય છે. તો આપેલા બધા જ છે એ કારણ હોઈ શકે છે. બસમાં મુસાફરોની સલામતી માટે સૌથી અગત્યનું શું છે? તો કે ટ્રાફિક નિયમનું પાલન કરવું. ત્યાર પછી ગુજરાત રાજ્યની સ્થાપના ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. તો 1 મે 1960. ગુજરાતની રાજધાની કઈ ગણવામાં આવે છે? તો ગાંધીનગર. ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો કયા સમુદ્રનો છે? તો અગાઉ પણ આ પ્રશ્ન આપણા જ પેપરની અંદર આવી ગયેલો છે, અરબી સમુદ્ર. કચ્છમાં કયો ઉત્સવ છે એ પ્રસિદ્ધ છે? તો કચ્છની અંદર રણ ઉત્સવ છે એ ખૂબ જ પ્રખ્યાત છે. મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? મહાત્મા ગાંધીનો જન્મ છે એ પોરબંદરમાં થયો હતો. ગુજરાતમાં સૌથી મોટું શહેર કયું છે? તો સૌથી મોટું અને સૌથી વધુ વસ્તીવાળું પૂછ્યું હોય તો પણ અમદાવાદ જવાબ થશે. ગુજરાતમાં કયું અભયારણ્ય જંગલી ગધેડા માટે પ્રસિદ્ધ છે? તો ભારતીય જંગલી ગધેડા અભયારણ્ય. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો વાઘ આવશે. અને પક્ષી પૂછવું હોય તો મોર આવશે. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો જવાબ થશે મોર. ગુજરાતમાં નળ સરોવર શા માટે જાણીતું છે? આ પ્રશ્ન પણ ક્લાસ 3ની ઘણી જ પરીક્ષામાં પૂછાયેલો છે. તો પક્ષી અભયારણ્ય માટે નળ સરોવર જાણીતું છે. સરદાર સરોવર ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે? તો આ પ્રશ્નનો જવાબ લગભગ ગુજરાતના બધા જ ઉમેદવારોને ખબર હોય છે, નર્મદા. ઈસરોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો જવાબ થશે બેંગલુરુ. ભારતીય બંધારણ ક્યારે અસ્તિત્વમાં આવ્યું? તો 26 જાન્યુઆરી 1950ની અંદર. ગુજરાતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે? તો એનો જવાબ છે સૌરાષ્ટ્ર.
જો ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ અને સામાન્ય જ્ઞાનની અંદર કેવા પ્રશ્ન પૂછાય તો કે ભાઈ સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે, ત્યાર પછી સૌથી લાંબો દરિયા કિનારો કોનો છે, સૌથી વધુ વસ્તી કેમાં છે, આ બધા પ્રકારના પ્રશ્નો અથવા જે આપણા ઐતિહાસિક સ્મારકો છે મૂળ, જેમ કે કોણાર્કનું સૂર્ય મંદિર છે, આવા જે બધા પ્રશ્નો છે અગત્યના એ ક્યાં આવેલા છે, આ પ્રકારના પ્રશ્નો જ છે એ કંડક્ટરની ભરતી પરીક્ષામાં પૂછાય છે. કારણ કે આ પરીક્ષા છે એ ધોરણ 12ના લેવલ સુધીની છે, એટલે બહુ હેવી પેપર આવતું નથી, પણ માત્ર ને માત્ર ટાઈમ મેનેજમેન્ટ કરવો એ જ તમારી મુખ્ય ખાસિયત હોવી જોઈએ. પ્રશ્ન છે એ ખૂબ અઘરા પૂછવામાં આવતા નથી, સિવાય કે જનરલ નોલેજ અને ગણિત અને રીઝનિંગ જે ઉમેદવારોને થોડુંક અઘરું પડે છે. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે તો જવાબ થશે વડલો. એની અંદર વડલાનું પૌરાણિક મહત્વ પણ છે, એટલે કેટલાક વ્રતની અંદર અથવા તહેવારની અંદર પણ આપણે વડલો પૂજીએ છીએ. ત્યાર પછી ગુજરાતનો કયો જિલ્લો સિરામિક સિટી તરીકે જાણીતો છે તો સૌથી વધુ સિરામિકનો ઉદ્યોગ છે મોરબીની અંદર છે, એટલે કે મોરબી સિટી છે એને સિરામિકનું સિટી પણ કહેવામાં આવે છે. ત્યાર પછી જો આ પ્રકારના પ્રશ્ન છે એ વારંવાર આવતા હોય છે. તરણેતરનો મેળો કયા જિલ્લાની અંદર ભરાય છે તો જવાબ થશે સુરેન્દ્રનગર. ભારતમાં રાષ્ટ્રીય ચિહ્નમાં કેટલા સિંહ દેખાય છે તો 3 સિંહોની મૂર્તિ છે. ભારતીય સંસદના બે ગૃહ કયા છે તો 2 ગૃહ છે, લોકસભા અને રાજ્યસભા. વિશ્વ પર્યાવરણ દિવસ, જો આ તમે IMP ગણી શકો, વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે તો એનો જવાબ છે 5મી જૂન. ત્યાર પછી કોમ્પ્યુટરમાંથી પણ ખૂબ જ સરળ પ્રશ્નો પૂછવામાં આવે છે, જેમ કે કોમ્પ્યુટરની સ્થાયી મેમરી કઈ છે. મેમરીમાંથી દરેક પરીક્ષામાં એક પ્રશ્ન ફરજિયાત હોય છે, તો રોમ છે એ સ્થાયી મેમરી છે. MS વર્ડમાં નવું ડોક્યુમેન્ટ બનાવવા માટેની શોર્ટકટ કી કઈ છે તો Ctrl+N. ન્યૂ ડોક્યુમેન્ટ છે એટલે શું એન આવશે, પહેલો શબ્દ જ હોય છે, મેં અગાઉ પણ તમને કીધેલું છે. ઇનપુટ ડિવાઇસ કયું નથી તો ઇનપુટ એટલે શું કે જેના મદદથી તમે માહિતી દાખલ કરો છો, તો એમાં કીબોર્ડ આવશે, માઉસ આવશે અને સ્કેનર આવશે. ઇનપુટ ડિવાઇસ નથી. તો આની અંદર જવાબમાં થોડી મિસ્ટેક થઈ છે. સ્કેનર છે એ ઇનપુટ ડિવાઇસમાં આવશે નહીં, બાકીનું બધું છે એ ઇનપુટમાં આવશે. ઇન્ટરનેટ પર વેબસાઇટ ખોલવા માટે શું જરૂરી છે તો બ્રાઉઝર હોવું જરૂરી છે. ત્યાર પછી કયું કોલ્ડ સ્ટોરેજ છે તો આ પ્રશ્ન પણ અગાઉ આવી ગયો છે, ગૂગલ ડ્રાઈવ. એક્સેલમાં રોને કેવી રીતે દર્શાવવામાં આવે છે તો 1 2 3 એ રીતે. કોમ્પ્યુટરમાં કોપી માટેની શોર્ટકટ કી કઈ છે તો અહીંયા જુઓ, કોપી છે તો Ctrl+C જવાબ હશે. પેસ્ટ માટે તો Ctrl+P. મોટા ભાગના જવાબની અંદર જે પહેલો અક્ષર આવતો હોય એ જ હશે. જો પેસ્ટ છે તો Ctrl+P હશે અને કોપી છે તો Ctrl+C જવાબ હશે. કયું સર્ચ એન્જિન છે તો બિંગ છે એક પ્રકારનું સર્ચ એન્જિન છે. બ્રાઉઝરનું મુખ્ય કાર્ય શું છે તો વેબસાઇટ ખોલવાનું કામ છે. PDF ફાઇલ સામાન્ય રીતે કયા કાર્ય માટે ઉપયોગી છે તો ડોક્યુમેન્ટ શેર કરવા માટે. એન્ટીવાયરસનું મુખ્ય કાર્ય શું છે એન્ટીવાયરસ, તો વાયરસનું કાર્ય શું છે તો કે તમારા ડેટા છે એને નુકસાન પહોંચાડે છે, અને એન્ટીવાયરસ શું કરે છે તો કે એ વાયરસથી તમારા ડેટાને કે તમારા સર્વરને, તમારા નેટવર્કને સુરક્ષા આપે છે. વર્લ્ડ વાઇડ વેબનું પૂરું નામ શું છે WWW પૂરું નામ છે વર્લ્ડ વાઇડ વેબ. OTPનો ઉપયોગ મુખ્યત્વે શા માટે થાય છે તો સુરક્ષાની ચકાસણી માટે. મોટે ભાગે બેન્કિંગના વ્યવહારો હોય એમાં OTPની જરૂર પડે છે. ઈમેલમાં BCCનો અર્થ શું થાય તો બ્લાઇન્ડ કાર્બન કોપી. નીચેનામાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમ
છે? તો લિનક્સ છે એ ઓપરેટિંગ સિસ્ટમ છે. હાર્ડ ડિસ્કનો ઉપયોગ શું છે? તો ડેટાનો સંગ્રહ કરે છે. યુએસબીનો ઉપયોગ શાના માટે થાય છે? તો ડેટા ટ્રાન્સફર કરવા માટે. સાયબર સિક્યુરિટીનો સંબંધ શેની સાથે છે? તો કોમ્પ્યુટર અને ડિજિટલ માહિતીની સુરક્ષા માટે. ઇન્ટરનેટ વગર ચાલતું સોફ્ટવેર કયું છે? તો MS વર્ડ છે એમાં તમારે ઇન્ટરનેટની જરૂર નથી. બાકીના બધા જીમેલ તમારે કોકને મોકલવો છે, ગૂગલમાં કંઈક સર્ચ કરવું છે કે યુટ્યુબની અંદર તમારે વિડીયો જોવો છે, તો એના માટે તમારા ફોનની અંદર ઇન્ટરનેટનો ડેટા જરૂરી છે. ત્યાર પછી ગુજરાતી વ્યાકરણમાં આ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે છે. પરિશ્રમનો સમાનાર્થી શબ્દ કયો? તો પરિશ્રમ અથવા ઉદ્યમનો સમાનાર્થી થાય મહેનત. માથું ખાવું રૂઢિપ્રયોગનો અર્થ શું છે? તો કે વારંવાર હેરાન કરવું. એક પથ દો કાજ એટલે એક કામથી બે લાભ થવા. ત્યાર પછી અંધકાર શબ્દનો વિરોધી શબ્દ કયો છે? તો અંધકારનો વિરોધી છે પ્રકાશ. તે કાલે રાજકોટ જશે આ વાક્ય કયા કાળનું છે? તો કાલે જવાનું છે એટલે ભવિષ્ય બતાવે છે. સિંહનું સ્ત્રીલિંગ કયું છે? સિંહનું સ્ત્રીલિંગ તો સિંહણ. સિંહ છે એ નર છે, પુલ્લિંગ છે, તો સ્ત્રીલિંગમાં કરવું હોય તો સિંહણ થશે. મીઠું શબ્દ કયા પ્રકારનું વિશેષણ છે? તો મીઠું છે એ ગુણ દર્શાવે છે, મીઠા હોવાનું. નીચેનામાંથી શુદ્ધ જોડણી કઈ છે? તો વિશ્વવિદ્યાલય એ છે એ શુદ્ધ જોડણી છે. અમે પુસ્તક વાંચી રહ્યા છીએ વાક્યમાં ક્રિયાપદ કયું છે? તો વાંચવાની ક્રિયા બતાવે છે, એટલે વાંચીએ છીએ એ શું છે? ક્રિયાપદ. વિદ્યાર્થી શબ્દનું બહુવચન શું છે? તો કે વિદ્યાર્થીઓ. ત્યાર પછી કંડક્ટરની ફરજોમાંથી આ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે છે. ટિકિટ આપ્યા પછી, જે ખૂબ સરળ છે, ટિકિટ આપ્યા પછી કંડક્ટરે શું કરવું જોઈએ? તો કે મુસાફરને ટિકિટ સાચવીને રાખવા માટે જણાવવું જોઈએ. ATM મશીનમાં ખામી આવે તો કંડક્ટરે શું કરવું જોઈએ? નિગમના નિયમ મુજબ જે ઉપરી અધિકારી છે એને જાણ કરવી જોઈએ. બસમાં ચડતા પહેલાં મુસાફરને શું કરવું જોઈએ? તો બસ સંપૂર્ણ ઊભી રહે એની રાહ જોવી જોઈએ. આપણે ઘણી વખત જોઈએ છીએ કે ચાલુ બસે ચડવા ઉતરવામાં પણ ઘણી વખત અકસ્માત સર્જાય છે, તો આ પણ એક કંડક્ટરની મુખ્ય ફરજ છે. કંડક્ટરે ફરજ દરમિયાન કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? તો રોકડ અને ટિકિટનો યોગ્ય હિસાબ રાખવો જોઈએ. લગેજ ટિકિટનો હેતુ શું છે? જો કે વધારે નિયમ કરતાં વધારાનો લગેજ હોય તો જ એનું નિયમ મુજબ ભાડું વસૂલવું જોઈએ. કંડક્ટરની ફરજોમાંથી એવા પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે માત્ર ચારેય ઓપ્શન જોશો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે કયો વિકલ્પ છે એ સર્વશ્રેષ્ઠ છે. બસ તમારે સભાનતાપૂર્વક પ્રશ્ન વાંચવાનો છે અને ત્યાર પછી વિકલ્પનું મૂલ્યાંકન કરવાનું છે. કંડક્ટરે મુસાફરો સાથે કઈ ભાષાનો ઉપયોગ કરવો જોઈએ? તો સૌજન્ય અને શિષ્ટભર્યા શબ્દનો. આમાં તમે ભરપૂર રીતે એલિમિનેશન મેથડ કોન બનેગા કરોડપતિ જે 50-50ની અંદર થાય છે એનો પણ ઉપયોગ કરી શકો છો. જો આપણે આ 66 નંબરનો પ્રશ્ન છે એમાં કઈ ભાષા વાપરવી, તો એમાં એ કીધું છે અપમાનજનક, તો તમારે ગાળો બોલવાની નથી એક સરકારી અધિકારી તરીકે, તો એ તમારો જવાબ નહીં થાય. ત્યાર પછી ગુસ્સા ભરેલી બાબતમાં પણ વાત કરવાની નથી અને ધમકી પણ આપવાની નથી. તો A, C અને D ઓટોમેટિક ડિલીટ થઈ જશે, તો તમારો જવાબ શું બનશે? B. બસમાં કોઈ વસ્તુ ખોવાયેલી મળે તો શું કરવી જોઈએ? કંડક્ટરે પોતાની પાસે રાખવી જોઈએ નહીં. એ કોની મિલકત છે? નિગમની મિલકત છે. વેચી નાખવી જોઈએ એવું પણ તમારે કરવાનું નથી અને ફેંકી પણ દેવાની નથી. તો જવાબ શું બનશે? B. ટિકિટ તપાસ દરમિયાન ટિકિટ ન હોય તો શું કરવું જોઈએ? તો કે અવગણવું જોઈએ ના. નિગમના નિયમ મુજબ કાર્યવાહી કરવી જોઈએ, તો અહીંયા જો તમને બીમાં જ તમારો જવાબ મળી જાય છે,
તો બાકીના વિકલ્પ વાંચવાની પણ જરૂર નથી. મિત્રો, પરીક્ષામાં તમે કેટલું વાંચ્યું છે, કઈ બુકમાંથી વાંચ્યું છે એની કોઈ જરૂરિયાત નથી. પરીક્ષા લેવાનું મુખ્ય કારણ એ જ છે કે તમે કેટલી ઝડપથી સાચો જવાબ આપો છો એ જ વ્યક્તિ પરીક્ષામાં સફળ થાય છે. પરીક્ષા લેવાનો મુખ્ય હેતુ એ નથી કે તમે કેટલું વાંચ્યું, કઈ બુકમાંથી વાંચ્યું અને કેવી તૈયારી કરી. તમારી સફળતાનો આધાર એ જ છે કે જે પેપરના સમયગાળો છે એ સમય દરમિયાન તમે સારામાં સારી રીતે સાચા જવાબ કેવી રીતે ઝડપથી શોધો છો. કંડક્ટરે ફરજ દરમિયાન યુનિફોર્મ પહેરવો જોઈએ? તો હા, એ ફરજિયાત છે નિયમ મુજબ. કંડક્ટરની પ્રમાણિકતા સૌથી વધુ કઈ બાબતમાં દેખાય છે? તો યોગ્ય ભાડું વસૂલવું અને સાચી ટિકિટ આપવી. માર્ગ અકસ્માતમાં ઘાયલને મદદ કરતી વખતે સૌથી પહેલાં શું જોવું જોઈએ? તો કે એ સ્થળ સુરક્ષિત છે કે નહીં. ફર્સ્ટ એડનો મુખ્ય હેતુ શું છે? ડૉક્ટર મળે ત્યાં સુધીમાં પ્રાથમિક સારવાર આપવાનો છે. બસમાં આગ લાગે તો ફાયરના જે સાધનો છે એનો ઉપયોગ કોણ કરી શકે છે? તો તાલીમ લીધેલી વ્યક્તિ જ કરી શકે છે. મોટર વ્હીકલ એક્ટનું પાલન કરવાથી શું લાભ થાય છે? તો માર્ગની સલામતી વધે છે. કંડક્ટરે ફરજ દરમિયાન સૌથી અગત્યની કઈ બાબત જાળવવી જોઈએ? તો શિસ્ત અને જવાબદારી. બસમાં કોઈ મુસાફર અચાનક બેભાન થઈ જાય છે તો કંડક્ટરે શું કરવાનું છે? તાત્કાલિક પ્રાથમિક મદદ મળી રહે એવી વ્યવસ્થા કરવાની છે. ત્યાર પછી ઇમરજન્સી સેવાનો ઉપયોગ કરવાનો છે. માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવું કાયદાનો ભંગ છે. બસમાં રાખેલ ફર્સ્ટ એડ બોક્સનો ઉપયોગ કોના માટે હોય છે? તો જરૂરિયાત સમયે પ્રાથમિક સારવાર માટે હોય છે. કોઈ પણ વ્યક્તિ માટે હોઈ શકે. બસમાં ધૂમ્રપાન કરવા માટે કયો નિયમ લાગુ પડે છે? તો સંપૂર્ણ મનાઈ છે. પછી કંડક્ટર હોય, ડ્રાઈવર હોય કે પેસેન્જર, તમામને માટે લાગુ પડશે. મોટર વ્હીકલ એક્ટ મુજબ માર્ગ સલામતીની જવાબદારી કોની છે? તો કે દરેક માર્ગ વપરાશકર્તા છે એ પછી કંડક્ટર હોય, ડ્રાઈવર હોય કે પેસેન્જર હોય એ તમામને આનું પાલન કરવાનું છે. ત્યાર પછી ગણિતમાંથી પ્રશ્ન આવે છે 48 × 25. તો એનો જવાબ થશે 1200. ત્યારબાદ છે 630/9. તો 9 સત્તા ને 63 એટલે જવાબ થશે 70. આવા જ ખૂબ જ સરળ પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યાર પછી છે 200ના 35% કેટલા થાય? તો જુઓ, 100% એ 200 ધારીએ, બરાબર છે. તો 100% એ 200, તો 25% એ કેટલા થાય? 50% એ 100 અને 25% એ કેટલા થશે? 50. અને 25 ઉપર કેટલા ટકા આપેલા છે? જુઓ, 35. 25 ને 5 30 એટલે 10% બીજા, તો 20 એડ કરી દો એટલે જવાબ તમારો થશે 50 + 20 એટલે 70. ટકાવારીનો પ્રશ્ન આ જ રીતે સોલ્વ કરી શકાય છે. ત્યાર પછી જુઓ, શ્રેણીમાં આપ્યું છે 6 × 2 કરો એટલે 12 આવશે, 6 તેરી 18 આવશે અને 6 ચોક 24 આવશે. તો 6 પંચાને 30 પછીનો જવાબ હશે. ત્યાર પછી કોડિંગ ડીકોડિંગમાં પણ પ્રશ્ન છે. ત્યારબાદ દિશા અને અંતરમાંથી પણ એક પ્રશ્ન ફરજિયાત પૂછાય છે. એક બસ 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 6 કલાક ચાલે છે તો કેટલું અંતર કાપશે? તો 65 × 6 કરશો એટલે 390 જવાબ મળશે. 72ના 25% કેટલા થાય? તો જુઓ, 100% એ તમને કેટલા આપ્યા છે? 72. 100% એ કેટલા આપ્યા છે? 72. તો 72ના અડધા કેટલા થશે? 36. 50% એ 36 હોય તો 36ના અડધા કેટલા થાય? 18. તો 25% એ જવાબ હશે 18. જો બધા ડ્રાઈવર કર્મચારી છે અને બધા કર્મચારી નાગરિક છે તો સાચું કયું છે? બધા કર્મચારી ડ્રાઈવર છે. ત્યાર પછી વર્ગમાંથી પ્રશ્ન છે. 13નો 9 છે
13નો વર્ગ 169 છે તો 15નો વર્ગ કેટલો થાય? 225. ત્યારબાદ છે 1, 4, 9, 16 અને 25. તો અહીંયા જુઓ વર્ગનો પ્રશ્ન છે. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25. તો 6નો વર્ગ 36. જવાબ થશે. ત્યાર પછી અંગ્રેજી ગ્રામરમાંથી પ્રશ્ન છે. આર્ટિકલ શોધવાનો કીધો છે. એ અન ધમાંથી એક પ્રશ્ન ફરજિયાત હશે. હી બાઉટ ખાલી જગ્યા અમરેલા. તો જવાબ થશે AN. ત્યારબાદ ધે ખાલી જગ્યા ઇન રાજકોટ. તો જવાબ થશે લીવ ઇન રાજકોટ. જો ઇન છે એટલે એક વચન આવશે લીવ. ત્યાર પછી સિનોમ્સ. હોનેસ્ટનું સિનોમ્સ શું થશે? તો ટ્રુથફુલ. ત્યાર પછી વિરોધી શબ્દ એટલે કે સ્ટ્રોંગનું શું થશે? વીક. ત્યાર પછી સી ખાલી જગ્યા અ લેટર યસ્ટરડે. તો રાઇટ વ્રોટ થશે. અ લેટર યસ્ટરડે છે એટલે. ત્યાર પછી ખાલી જગ્યા પૂરો ધ બસ અરાઇવ્ડ ખાલી જગ્યા ધ સ્ટેશન ઓન ટાઈમ. તો એટ ધ સ્ટેશન ઓન ધ ટાઈમ. ત્યાર પછી સ્પેલિંગ પૂછ્યો છે. એમાં નેસેસરી માટે જુઓ એ સાચું છે. વી હેવ બીન ફ્રેન્ડ ખાલી જગ્યા 2080. તો સિન્સ આવશે. ઈસવીસન હોય એટલે જવાબ સિન્સ જ હશે. ત્યાર પછી પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું છે. ધ ઓપન ઓફિસ 10 AM. તો ધ ઓફિસ ઇઝ ઓપન એટ 10 AM. ત્યાર પછી સાચી ખાલી જગ્યા આપવાની છે. સી કેન ડ્રાઈવ. તો કાન્ટ સી આવશે. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.